કરી હતી કે મારી જે કોઈ પણ હરીફાઈ છે બાજુના ખેડૂત સાથે નથી, અગલ બગલના ખેડૂતોને અહીંથી માહિતી આપવાનો પ્રયાસ કરવો છે. ગામની હરીફાઈ સીધી ચીન કે બ્રાઝિલ સાથે છે કે મારો દેશ વિશ્વમાં સૌથી વધારે વધારે. અને એક સાહેબ વાં એક પ્લોટ છે, ત્યાં મેં જોયું છે, દાણા ભરપૂર છે, ગુલાબી દાણા છે. એ મીઠાશ એટલી છે સાહેબ કે આપણે જે જૂની ખાતા ને એની જેવી છે. પણ મને એક ડાળામાં 42 થી 45 ડોડવા છે. નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની આ પવિત્ર ભૂમિમાં અને મારી સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે અવિરત રીતે જોડાયેલા, અને હું ઘણીવાર તમને કહેતો હોય કે મારે ખેડૂત છે હરિભાઈ. એ હરિભાઈ ઘણા બધા આતુર અને ખૂબ સારા એવા ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત, જમીન ટૂંકી છે પણ રસ ઘણો વધારે છે. તો એવા બે ખેડૂત મિત્રો જીતેન્દ્રભાઈ અને હરિભાઈ મારી સાથે છે. બંને ખાસ કરીને ખેતીની માહિતી માટે આજે અવારનવાર મળતા હોય છે. તો એના ભાગરૂપે આજે જે આ ગઈ ચોમાસું સિઝનની અંદર આપણે મગફળીની કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કેમ્પસમાં 30 જાત એની અંદર જોઈએ તો મલ્લિકા જીજી 7 નંબરની જાત, SPS 1, SPS 2, GAUG 10, 11 નંબરની જાત, RG 578, R 2001-2 આવી ઘણી બધી જાતો, ટોટલ 30 જાતોનું છે એ વાવેતર કર્યું હતું. એમાંની કેટલી જાતો સારી થાય અને કેટલી જાતો ઓછું ઉત્પાદન આપે ને વધુ ઉત્પાદન આપે, એ હરિભાઈને અને જીતેન્દ્રભાઈને જાણવાની ઘણી બધી જિજ્ઞાસા હતી. તેના ભાગરૂપે આપણે જ્યારે અહીંયા આજે હાર્વેસ્ટિંગ કર્યું તો એમને આપણે ટેલિફોનિક માહિતી આપી. તો એ માણસો છે એ ફટાફટ કે એની માહિતી લેવા માટે તાત્કાલિક હાજર થયા છે. તો આપણે વધારે માહિતી માટે હરિભાઈને જ વાત કરીએ. હરિભાઈ, તમે આ બધી વેરાયટીઓ વિશે તમારો શું અભિપ્રાય છે ને તમે શું આમાંથી જાણો છો? અને આપણે ઘણી બધી વેરાયટી પણ જોવાની છે, એટલે વિડીયોમાં ઠેઠ લગન જોતા રહેજો. ધન્યવાદ દર્શક મિત્રો અને સૌ ખેડૂત ભાઈઓ, સૌને જય સોમનાથ. સાહેબને જ્યારે જૂન મહિનામાં વાવેતર કર્યું ત્યારે 30 પ્લોટિંગ તૈયાર કર્યા હતા સાહેબે. અને જે 30 પ્લોટિંગ તૈયાર થયા ત્યારે મને પોતાને સહજ ભાવે એક પ્રશ્ન થયો હતો કે આમાં એટલી બધી જાતો હોય, એટલી બધી મગફળી હોય. હું તો એકાદ બે કે હરિભાઈનો સવાલ એવો હતો કે સાહેબ 5 થી વધારે જાત આવે જ નહીં. કેટલી છે હરિભાઈ? અહીંયા 30 વાવેલી છે, બરોબર છે? હા, ઓકે, હા હા, બે જોઈ છે, બધા પ્લોટ મેં નાના નાના જોઈએ છે, 30 મેં ગણી લીધા. બિલકુલ. તો આ 30 જાતો છે તેમાંથી ને મારી પાસે તો બહુ ટૂંકી જમીન છે, 2.5 વીઘા બાપ દાદાની જમીન છે ને બાકીના મારા બાપ બીજી ઘણી બધી જમીનો લઈ અને વાવેતર કરતા હોય, 12.5 વીઘા જેવું વાવેતર થાય છે. તો મને પોતાને એક ઉત્કૃષ્ટતા છે, એવી સંવેદના છે કે ભાઈ જો એટલી બધી માહિતી વૈજ્ઞાનિક, કૃષિ વૈજ્ઞાનિક મનીષ બલદાણિયા સર છે, સાથે જોડાયેલી ટીમ વર્ક છે, તે કરતા હોય ને ખેડૂતો માટે સારું ઉત્પાદન થાય, સારું બિયારણ મળે, સારી ઉપજ થાય, સારા થાય અને ઓછા ખર્ચ થાય, એમના માટે 30 પ્લોટનું વાવેતર કરી અને 30 પ્લોટમાંથી સારું ઉત્પાદન કેમાંથી મળશે તે જણાવે. અને એ આપણને ખબર ના હોય, એ ક્યારે ના હોય કે જ્યારે આપણે અહીં સુધી ના પહોંચી શકતા હોય, જ્યારે આપણે એમની કાળજી ના લેતા હોય. અને આવી વાતોથી ને મને વાત કરવાનો મોકો મળ્યો સાહેબને કે સાહેબ તમે જ્યારે પણ મગફળીનું હાર્વેસ્ટિંગ કરો ત્યારે તમે સત્ય અસત્ય, જાજુ ઓછું વધારે શું છે તે જાણવા માટે અમે મગફળી તમે જ્યારે હાર્વેસ્ટિંગ કરો, ઉપાડો, ખેંચો, ત્યારે અમે એમના ડોડવા, એમના ડાળા, એમનો છારો, એમની મીઠાશ, એમનો કલર અમને પોતાને રૂબરૂ જોવો છે. અને જોવા માટેનો એક ચાન્સીસ આપજો. અને એ ચાન્સ આજે બલદાણિયા સાહેબ તમે આપ્યો તે બદલ દિલથી આભાર છે તમારો. તમારો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે અત્યારે હાર્વેસ્ટિંગ સમય ફૂલ ફેઝમાં હાલે ને તમે આવી ગયા. તો પેલા આપણે જીતેન્દ્રભાઈને પૂછીએ કે એમને શું જાણ્યું? સાહેબ, હું એક ગામનો પૂંજારી છું, બરોબર છે, અને ખેતીની સાથે જોડાયેલો છું. કારણ કે મારી પાસે એક દેશી ગાયની, ગીર ગોલાદની ગાયું છે. તો અવારનવાર ખેડૂતના શેઢાપાળા છે, પછી કોઈ એનો સારો છે, મને લેવા જવાનો મોકો મળે, બાપુ આવો ગાયું માટે લઈ જાઓ. એટલે અવારનવાર ખેડૂતના ખેતરે હું જાઉં છું. પણ જ્યાં ઘણી જગ્યાએ જોઉં છું કે માંડવી લીલી હોય તો ડોડવા આછા પાતળા હોય, બરોબર છે. પછી ખેડૂતને વાત કરું તો ખેડૂતને હું કહું છું, ગાયનું છાણ લઈ જાઓ, ગૌમૂત્ર લઈ જાઓ, એની માથે કરો. તો આજે હવારમાં હરિભાઈ મને મળ્યા, મને કે બાપુ છે એક સરને મળવા. મેં કીધું હરિભાઈ મારી પાસે સમય નથી. મને કે સમય અત્યારે કોઈની પાસે નથી, પણ તમે કાઢો. એટલે હું આજે આવ્યો છું અને આ મેં 30 પ્લોટ જોયા છે, મારી જાતે મેં મગફળીના ડોડવા ખાધા છે. તમે આની પહેલા ક્યારેય નહીં સાહેબ, ક્યારેય નહીં. મગફળીની 2 જાતની મને ખબર હતી, બરોબર છે, 20 નંબર અને હાંડિયો, 2 જ ખબર, બાકી કોઈ ખબર જ નથી સાહેબ. અહીંયા પછી આ નાની મોટી મેં ડોડવા જોયા છે, દાણા જોયા છે, મોટા ડોડવા છે, એમાં દાણો નાનો છે. તમને ખુશી થઈ? અરે ખુશી એટલે સાહેબ અત્યાર સુધી હિસાબથી ખેડૂતે તમે પહેલી વાર આવ્યો સાહેબ, બરોબર.
તો આ બીજા બધા ખેડૂત આ ભાઈ હરિભાઈ છે એ અવારનવાર અઠવાડિયે એકવાર ગણી લેવા ઓકે અને આ મુલાકાત માટે આવતા હોય હા. તો એ ખરેખર એનો સમય બગાડે છે કે એને ફાયદો છે એના અરે જીવનમાં? એનો સમય તો એને દુરુપયોગ નથી બીજા કર્યો. ખેડૂતને તમે શું કહો, આપણા જિલ્લાના બીજા ખેડૂતને, તમારા ગામના ખેડૂતને શું કહો, કઈ આવવું જોવે, જોવું જોવે કે કઈ કે અહીંયા આવવાની જરૂર અહીંયા આવવું જોઈએ, એટલી ટેકનોલોજી છે, બરોબર છે. અમે પ્લોટ નાના નાના જોયા છે, એમાં એટલું મગફળી વાવેલી છે. ખેડૂતને પોતાને ખબર નથી, બરોબર છે, કે મારી જમીન કઈ ભાવ ઓલાની હવે છે. તમે તમારી રીતના જોઈ લીધું ને? હા, જોઈ આપણે લીધું, આમાં સર, કાંઈ જોઈ dubbing લીધું. કરતા નહીં. નથી. ઓકે, ખાલી ઓકે, સર. દોડવા કેટલા છે એ જોઈ લીધા ને હા, તમે જોઈ બધા? લીધા મેં, મારી ઓકે, જાતે હરિભાઈ, જોયા છે. તમારો શું અનુભવ છે? તમે હવે 30 જોઈ ને, તમે કઈક લખતા હતા, હું આટા ફેરા કરતો બિલકુલ. જ્યારે તમે કઈક લખતા હતા, બિલકુલ હું લખ્યું? સાહેબ, મારે પ્રશ્ન એ હતો હા. કે ઘણી વખત કેવું થતું હોય કે આખા દેશને આપણે, મેં આની પહેલા પણ આ તમને વાત માહિતી કરી આપણે આખા દેશના લોકોને જ પુગાડવાની છે. બિલકુલ, અને આમની પહેલા પણ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે મારી જે કોઈ પણ હરીફાઈ છે બાજુના ખેડૂત સાથે નથી, અગલ બગલના ખેડૂતોને અહીંથી માહિતી આપવાનો પ્રયાસ કરવો છે, ગામના ખેડૂતો સાથે નથી, તાલુકાના, જિલ્લાના કે રાજ્યના ખેડૂતો સાથે નથી. આપણી હરીફાઈ સીધી ચીન કે બ્રાઝિલ સાથે છે કે મારો દેશ વિશ્વમાં સૌથી વધારે ખૂબ સારું ઉત્પાદન કેમ લઈ શકે અને પ્રથમ નંબરે, પ્રથમ હરોળમાં કેમ આવી શકે, એવો પ્રયાસ છે. અને આ પ્રયાસમાં સહિયારો સૌથી વધારે ઉત્તમ સમય તમે આપો છો સાહેબ. તમે ટાઈમે ખાવા નથી જતા, અને એ સમય તમે આમાં જે રેડો છો ને એનો લાભ મારે લેવાનો હતો ને એ લાભ મને એટલા માટે મળ્યો કે એક જ સરખા વાતાવરણમાં સરસ. આવા પ્રયત્નો આપણે એટલા માટે કરીએ કે ભાઈ બીજે ક્યાંક વધારે ઉત્પાદન થતું હોય પણ ત્યાંની જમીનની તાસીર બદલતી હોય, તો આ જમીન એક જ ટુકડો છે, અહીંયા એક જ જમીનની તાસીર, એક જ વાતાવરણ, એક જ સરખું એક પોષણ, સાથેનું વાવેતર, એક સાથેનું વાવેતર, એક જ સરખું પોષણ. એમને બધી વેરાયટીને એક સરખું પોષણ આપવામાં આવ્યું, એક સરખી જંતુનાશક આપવામાં આવી, એક સરખી ફૂગનાશક આપવામાં આવી. એટલે કે તમામ પહેલેથી લઈને એટલે કહેવાનો એવો મિનિંગ છે કે આ બધું એક સરખા વાતાવરણમાં કેવું થાય છે ને ઈ જોવાનું. તો Correct. એ હેતુથી આ પાક કૌતુકાલય બનાવવામાં આવે છે, ખેડૂતો આવે, જોઈ શકે અને જાણી શકે. બિલકુલ પણ મેં ઘણા બધા આવ્યા હતા ને છોડવા ખેંચવાની ના પણ પાડી હતી, કારણ કે આ એક તો હોય થોડું ને એમાં છોડવા ખેંચી લ્યો, પણ અત્યારે જેને જોવું હોય તો વિડીયોના માધ્યમથી જોઈ લે. બિલકુલ ખરું ખરું. તો હવે કેટલી વેરાયટી સારી કાઢી હા, તમે એમાં? એટલે સાહેબ, જે તમારો પ્રશ્ન હતો કે શું લખતા હતા, તો તેમાં મેં એવું લખ્યું છે કે આ 30 વેરાયટીમાંથી મને કઈ પસંદ પડી, મને કઈ ગમી, અને કઈ ગમી તેમાંથી કોનું સારું સૌથી વધારે ઉત્પાદન તો છે. તમે અહીંયા નીચે ભેગી કરીને રાખી, હા, બિલકુલ, બરાબર? અહીંયા તો એમાં તમે એક પછી એક આપણે બતાવો. તમે એક તો હા. 770 નંબરની જેલ, હા. 770 નંબરની જીતેન્દ્રભાઈ લઈ આવ્યા હતા, બરાબર? બિલકુલ. શું કે આ વેરાયટી તમને આ શું લાગે? બીજી બધા અત્યારે આડે ધડ વાવે છે, એની જગ્યાએ તમારો શું અભિપ્રાય છે? આ GL 770 હું અત્યારે મને માર્ગદર્શન મળ્યું એ પ્રમાણે મારી રીતે હું લઈ આવ્યો છું, અને મારા સહયોગી સાથી હરિભાઈને હું દેખાડતો જાઉં છું. બાકીની માહિતી હરિભાઈ આપશે. આ જે 770 છે, તો 770માં એક ડાળામાં મેં ગણેલા છે ટોટલ દોડવા, 2.5 કલાક આમાં સમય લીધો છે. એક પણ કોઈ ફરક ના પડે, ખેડૂતો ઊંધી દિશામાં ન જાય એવો પ્રયત્ન કર્યો છે એક ખેડૂત તરીકે. ખેડૂત તરીકે. આ એક ડાળામાં 42 થી 45 દોડવા છે. એમનો વજન સારો છે, તે ભરાવદાર દોડવો છે, અને આ કોઈ પણ જીવ ખોલીએ તો તે ભરાવદાર છે, ભરેલું છે, કોઈ ખાલી નથી આ અને વેરાયટી પોપટા નથી. હરિભાઈ આપણા જૂના સમયગાળાની અંદર આપણી જૂની વેરાયટી છે, જેલ આપણા બાપ દાદા વાવતા હતા, પણ હવે એને કાઢી નાખી. એ પછી બીજી વેરાયટી આરજી 578 નંબરની જાત, એના છોડવા છે. તો આ બાબતે તમારા કેટલા દોડવા નોંધાયેલા છે જરાક જણાવો. 578માં 33 દોડવા નોંધાયેલા છે સાહેબ. સરસ. અમારા દર્શક મિત્રોને બતાવજો, 578માં 33 જેટલા દોડવા નોંધાણા છે. ખૂબ સરસ. એ પછી આ છે કેડીજી 123 નંબરની જાત છે. તમારો શું અભિપ્રાય તમે કેડીજી 123 માં આપો છો? અભિપ્રાયમાં સાહેબ, જેમ કે જે પેલી બે વેરાયટીઓ બતાડી અને પાછળથી સૌથી બેસ્ટ નંબર, હું ભલે દરેક ખેડૂતો કદાચ આ વર્ષે રાડારાડી કરતા હોય તો ભાઈ એ તો સૌના દિલની વાત છે કે એમને તમારો અભિપ્રાય તમારે આપવાનો. એમને અનુભવ, પણ મારા અભિપ્રાયમાં મેં પોતે ખુદ ગિરનાર સારનું વાવેતર, એટલે ગિરનાર સાર એટલા માટે, એક ગિરનાર સાર એટલા માટે વાત કરવી પડે એમ છે વચ્ચે કે મેં પોતે ગિરનાર સારનું વાવેતર કરેલું છે, ડીસીઆરમાંથી ને એમનું બિયારણનું ખરીદી કરેલું છે, અને એ ગિરનાર સારનું જે ઉત્પાદન આપ્યું. આપણે અહીંયા ગિરનાર 4 છે એની જરાક તો પછી તમે બતાવો છો તો હવે બતાવી દો. હવે એમાં આ વખતે ઘણા બધા પ્રશ્નો થયા હતા. લોકો એવું કહેતા હતા ગિરનાર 4 ફેલ ગઈ, ગિરનારમાં કાંઈ છે નહીં, ગિરનાર કાંઈ વવાય નહીં, આવતા વર્ષે ગિરનાર ડુપ્લિકેટ છે.
ડુપ્લિકેટ થયું છે, હું એ બાબતે મંથન કરવા માંગતો નથી, પણ તમે તમારા ખેતરમાં ડીજીઆર માંથી બેરા સાહેબ ને રૂબરૂ મળીને ગિરનાર 4 લાવ્યા હતા, બિલકુલ. અને અહીંયા પાછી મારી પાસે ઓરિજિનલ ગિરનાર 4 છે. આમાં જીતેન્દ્રભાઈ તમને એકેય ડોડવો હડેલો દેખાય ના ખરો? સર નહીં, મેં જોયું છે એકે હડેલો નથી. બરોબર છે? તમારી ખેતર આખું 2 વીઘાનું વાવેલું છે, તમારો અભિપ્રાય? મારા બાપ દાદા એટલે કે ખોડા બાપા નામ છે, એમને જ્યારે મેં આ ગિરનાર 4નો ઢગલો કરીને બેઠાડ્યા તો એમણે પોતે સ્વીકાર્યું કે મારી આખી જિંદગીમાં એમની ઉંમર છે 75 વર્ષ પ્લસ, 80 ની આસપાસ. એમણે કીધું છે કે આ ગિરનાર 4 આ જે વાવેતર છે, આ જે ડોડવો છે, એટલું ઉત્પાદન મારી આખી જિંદગીમાં સાહેબ મેં ક્યારેય લીધું નથી. એટલે મને ધરપત છે અને મને સંતોષ છે. આ વખતે આ બધા એમ કે ગિરનાર હળી ગઈ. બિલકુલ મારે એવું કંઈ થયું નથી. જેને તમે ડીજીઆર માંથી લીધું એટલા માટે, તો જે લોકો કહે છે એમાં હું તથ્ય અત્યારે ન માની શકું, કારણ કે એનો સીડ નો સોર્સ શું છે એ એને નક્કી કરવાનો રહેશે. હા, ડીજીઆર માંથી લાવ્યા અને હળી ગઈ તો તમે અમને જાણ કરો, ડીજીઆર ની એકવાર જાણ કરો. એટલે ગિરનાર 4 ની ચર્ચા કરી લીધી. 2001-2 નવી આર 2001-2 આ પણ બધી વિકસિત જાતો છે, અને તમે એમાં જોવો તો તમને આ વેરાયટીના ડોડવા બાબતે આપણે 30 નું અનુકરણ કરીને તમે 9 લાવ્યા ને એની ચર્ચા છે. આમાં શું લાગ્યું તમને? હવે આમાં સાહેબ કહેવાનું એવું છે કે જે આ બીજા વેરાયટી કરતા ડોડવા કેવા છે? આમાં ડોડવા સારા છે, થોડું ઝીણું રહી છે. ઓકે, થોડું ઝીણું મતલબ રહી છે. ઝીણા, હા. પણ ખારીસિંગ ની દ્રષ્ટિએ જેને યુઝ કરવી હોય બિલકુલ. એના માટે આ આ best ખારીસિંગ માટે છે special. Okay. અને વાત આપણે સરસા કરતા હતા 123 આ બાજુ 123 ની જે 123 આ 123 આ Okay. 123 ની જે સરસા આપણે- મહારાષ્ટ્રની જાત છે, ખૂબ સારી છે. ઉનાળુ વાવેતર જે લોકો કરતા હોય એના માટે આ બેસ્ટ જાત અને છે. જે ગિરનાર વચ્ચે હું લાવ્યો હતો 123, એટલે એટલા માટે લાવ્યો હતો મિત્રો કે આ 123 છે તે ગિરનાર ની સાથે થોડું ઘણું પેરેલલ થાય છે. બિલકુલ ઓકે, એટલા માટે તમે ગિરનાર ને વચ્ચે કુદાવી. બિલકુલ સાહેબ. સરસ સરસ. હવે પછી કાદરી 2 વર્ષ પહેલા ધૂમ મચાવી ગઈ, ખેડૂતોએ વાવી, ખેડૂતોએ કાઢી નાખી, બરાબર. હા. કાદરી લેપાક્ષી ની અંદર ખાસ કરીને ચર્ચા કરીએ તો ઓરિજિનલ કાદરી લેપાક્ષી ખરેખર આંધ્રપ્રદેશમાંથી આવે, પણ આપણને ડીજીઆર ના માધ્યમથી થોડુંક બિયારણ આપવામાં આવ્યું હતું. હવે અમીએ ડોડવા ગણ્યા ત્યાં સુધી કાદરી મેક્સિમમ ડોડવા આપે છે. તમારો કાદરી ની અંદર આ બધા એમ કઈક ફાલ નથી બેસતો, તમારું આ બધાને બતાવો. સાહેબ ગઈ વર્ષે મારા બાપનું નામ છે બાબુભાઈ અરજણભાઈ જાદવ, ગામ કાણકિયા, તાલુકો ગીરગઢડા, ગીર સોમનાથ જિલ્લો. એમણે ગઈ વર્ષે વાવેતર કરેલું હતું આમનું, અને કાદરીમાં ખૂબ પ્રમાણમાં સારું ઉત્પાદન મેળવ્યું હતું. અને આજે આ 30 વેરાયટીઓની વચ્ચેથી ને જ્યારે અમે એક વેરાયટી કાદરીને પસંદ કરીને આવ્યા ત્યારે અમે એમાં જોયું છે તો સાહેબ 42 ડૂડવા છે. સરસ. એ પછીની જાત આપણા જૂની અને બહુ જૂની જાણીતી JL 501, બરોબર. આ જાત આની અંદર હવે થોડો ખડતર તો રહેવાનું, એનું કારણ છે જૂની થઈ ગઈ, પણ આના દાણા છે એ ગેડા લાગે, એવું તમારો અભિપ્રાય એક હતો. મેં ખાધા છે, હા. મેં લીધું છે. તો હજી કદાચ કોઈને વાવવું હોય તો આ જાતનું વાવેતર કરી શકાય, એવો તમારો અભિપ્રાય શું કે? જો ઉત્પાદન થોડું ઓછું રહેશે સાહેબ. ઓકે, હા. તો એટલા માટે જેલ છે, તો એની જગ્યાએ જેલ 770 એમાં તમારું શું કહેવાનું? ઓલ ઇઝ વેલ. અને મને 770 માટે ખરેખર અને છેલ્લી હવે જેને GG20 નો ચોહકો લાગેલો છે એ GG23 નંબરની જાત, જે 20 નંબરની એની જેવું 23 નંબર થાય છે, બરાબર. તો 23 નંબરની અંદર ખાસ કરીને દોડવો છે એ સુધારેલો, મતલબ 20 નંબરમાં સુધારો કર્યો. હવે હરિભાઈ તમારે ચેક કરવાનું છે, તમારા હાથમાં 23 નંબર નહોતું આવ્યું, આ મેં જીતેન્દ્રભાઈને આપ્યું હતું. હવે તમે તમારું આ વસ્તુ લખેલું મૂકી ગયો એટલે તમે આમાં ચેક કરી શકો. હવે તમારે રૂબરૂ ચાલુમાં લાઈવ અનુભવ આપવાનો છે. બરાબર છે. 20 કરતા 23 કેવી એમ, એટલે એમ બીજાની બિલકુલ. સાપેક્ષ નથી લેવાની. બિલકુલ સાહેબ. અર્ધ વેલડી જાત છે એટલે વેલડા થઈ ગયા, હા બરાબર. હા. અને દોડવાની 20 નંબરની સાપેક્ષમાં કેવા લાગે? ડોડવા સાહેબ આમના ખૂબ ભણતર દેખાય નહીં, નામે ફૂગ ઠામે દેખાય, બિલકુલ નહીં. બરોબર. હવે પાકી ગઈ એટલે પાંદડા હુકાવાના છે. હવે દાણા જોઈ લ્યો ભરાવદાર છે કે નહીં. બિલકુલ. અને સાહેબ 100% એટલું હું ચોક્કસ કહી શકું, સત્યની સાક્ષીએ કહી શકું કે આ દોડવો એક આમાં વીણીને દોડવા નથી લીધા. આમ આંખ ઉછીને આપણે દોડવા લઈ લઈએ તો કોઈ પણ દોડવો આમાં ખાલી નથી કે ઝીંઝુડું નથી. આને આપણે ખોલીને જોઈએ તો ટોટલી દોડવા ભરાવદાર છે. ઓહો, ઘણો મોટો દાણો છે. જબરજસ્ત. મીઠો છે સાહેબ પાછો. જબરજસ્ત. ખાવામાં. તમારો શું અનુભવ? તમે મારો ખાઈ લીધી ખાવામાં છે? મીઠી છે, હું ખાવ છું સાહેબ. આને કઈ પકડી જીતેન્દ્રભાઈ પોતે સાધુનું જીવન જીવે છે,
અને એટલી મીઠાશ એને કેમ નથી, સર? મીઠાશની વાત એટલા માટે કરી કે સાધુના દીકરાને હંમેશા ખેતીની અંદર ઓછી મહેનત પણ પોતે સતત ગાયો રાખે છે અને ખેતીની અંદર મહેનત કરે છે એટલે ટેસ્ટ એને લીધો બરાબર. હા. અને ટેસ્ટ લીધા પછી પોતાનો અનુભવ વાત કરે છે. અને એક સાહેબ વાં એક પ્લોટ છે ત્યાં મેં જોયું છે દાણા ભરપૂર છે, ગુલાબી દાણા છે. ઓકે, એ મીઠાશ એટલી છે સાહેબ કે આપણે જે જૂની ખાતા ને એની જેવી છે, પણ મને એ જાતની નામની ખબર નથી. પણ ત્યાં મેં ખાધા. 256. હા, હા, મને નામ ભૂલાઈ ગયું. હા, પહેલી હું એ સાહેબ બતાડવાની કોશિશ કરી કે ડાળું એક લેતા હું. બતાવો. ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રોને ઝડપથી બતાડવું. લઈને આવી જાઓ. એટલે આવી રીતના છે એ મિત્રો, ઘણી બધી વેરાયટી અહીંયા વાવેતર થયું. તમે એકવાર મારી એક વિનંતી હોય ઘણીવાર કે કદાચ આપણે વિડીયોની અંદર જોઈ શકીએ તો બરાબર છે, પણ રૂબરૂ આસપાસના વિસ્તારોની અંદર રહેતા હોય તો અહીંયા એકવાર અવશ્ય મુલાકાત કરવા આવવી જોઈએ. હા, હા. એક સાધુનો દીકરો જો જમીન વિહોણો હોય અને ખેડૂતને ખાલી માર્ગદર્શન મળી રહે એવા હેતુથી અહીંયા આવતો હોય તો આપણે અહીંયા આવવું જોઈએ. એટલે અમારે હરિભાઈ ફૂલ સ્પીડની અંદર ફાર્મમાંથી દોડવા લઈ આવ્યા છે. ફોલીને સીધા અમારે બતાવવાના છે કે આ ગુલાબી દાણા થાય આમાંથી એમ. કાળી પણ હતી પણ થોડુંક પક્ષીઓએ વધારે ડેમેજ કર્યું હતું એટલા માટે થઈ અને કાળી વેરાયટી છે આપણી હાથમાં રહી. દોડવું આમ ખાલી ફોલીએ ને તો સાહેબ મજા આવી જાય. ગુલાબી દાણા ખાવામાં નીકળે મીઠો છે છે હરીભાઈ. અને ખાવામાં પણ મીઠો છે. હરીભાઈ ટેસ્ટ કરો ને, શું કે બાપુ લેજો, હું કેમ બહુ ખાધી મેં. ખૂબ સુંદર છે. આને ખાલી ખોલીએ ને તો રૂપ નો અને દરિયો છે. હજી આ આ હુકા હે ત્યારે હાવ ગુલાબી દેખાશે. એટલે વેરાયટી ખૂબ સારી છે. હવે છેલ્લી વાત, હરીભાઈ તમે અવારનવાર આવો છો પણ ઘણા બધા આવતા નથી કે ન્યા હું જાઉં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં, આ બધા વાતો કર્યા કરે. આ સત્ય શું છે? સત્ય એટલું જ છે સાહેબ કે ખાલી વ્યક્તિગત વાત કરીશ તો થોડું વધારે લાગશે નહીં, લોકોને. વ્યક્તિગત આપણે પણ વાત નથી કરવી. તમારી જે મહેનત છે, તમે રાતને દિવસ જે જાગો છો, મેં જોયેલું છે કે રાત્રિના નિભાવવાની છે. અને વહેલી સવારે તમે અહીંયા જોઈન્ટ થઈ જતા હોય. પછી ગઈકાલે નવું વર્ષ ચાલુ થયું, આજે તમે તમારી ડ્યુટી ઉપર હાજર છો. ખરેખર દિલથી હું માત્ર અભિનંદન નહીં આપું, પણ દરેક ખેડૂત મિત્રોને કહીશ કે આવી હસ્તીઓ, આવા લોકો જો આપણા માટે આ મહેનત કરતા તેનો લાભ લેવો ખૂબ જોઈએ. ખૂબ આભાર હરીભાઈ તમારો. પણ ખાસ કરીને દેશના છેવાડાના ખેડૂત સુધી આપણે માહિતી પહોંચાડવી આપણી એક ફરજ બને. ઘણા બધા લેભાગુ તત્વોથી છેતરાતા હશે, ઘણા બધા પોતાની જાતે છેતરાતા હશે. તો આ બધા એમાં છેતરપિંડીનો ભાગ ન બને એમ હરીભાઈની જેમ કદાચ લીટર પેટ્રોલ બગડે તો બગડે, પણ એકવાર માહિતી લઈ લેવી જોઈએ તો જેથી કરીને તમને ફાયદો થાય. એનાથી સાહેબ નુકસાન નથી થતો. ફાયદો ચલો થાય ન થાય પછીનો પ્રશ્ન છે, પણ એક વખત આપણે કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈએ અને આવા સારા બાહોશ અધિકારીના સંપર્કમાં આવીએ તો 1000% હું એટલી ગેરંટેડ વાત કહી શકું સાહેબ કે પરિણામ તમને મળે. સરસ. મને પણ ખુશી થઈ કે મારા બે સાક્ષી જ્યારે 30 વેરાયટી કાઢવાની હોય અને ત્યારે હાજરી આપતા હોય એટલે એમનો બેયનો ખૂબ ખૂબ આભાર. કારણ કે સમય કાઢીને આવ્યા છે, સાથે સાથે પોતાનું પેટ્રોલ બાળીને આવ્યા છે, પોતાના ખર્ચે આવ્યા છે. એટલે તમામ આ સમયમાં તમે અમને ભાગીદાર બનાવ્યા એ બદલ જય હિન્દ, ભારત માતા કી જય. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આવી માહિતી માટે સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.